બધાને. આજે પહેલીવાર ધ એડીઆઈ ટોક્સમાં પતાયામાં તમારું સ્વાગત છે. ઘણા ટાઈમથી વેઇટ કરતા હતા કે પતાયામાં કંઈક પોડકાસ્ટ લઈને આવવાના છે. પોસ્ટ તમે લોકોએ જોઈ હશે. આજે ફર્સ્ટ ટાઈમ પહેલું શૂટ આપણે કરવા જઈ રહ્યા છે, જેમને તમે બધા ઓળખતા જ હશો. ઘણીવાર એમની સાથે આવ્યા પણ હશો તમે લોકો. એમનું નામ ટ્રાવેલ કિંગ નિકેશભાઈ. બરાબર, ઘણા ટાઈમથી વાતચીત ચાલતી હતી કે પતાયામાં શૂટ કરીશું. આજે એમને ટાઈમ મળ્યો અને સાંજે અમે બેઠા છીએ. મસ્ત વેધર છે પતાયામાં અને ઘણી ખરી અમે વાતો કરીશું આજે, જેનાથી અત્યારે આવેલા લોકો, ભવિષ્યમાં જો થાઈલેન્ડ આવનારા લોકો માટે ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે. તો સ્વાગત કરીએ છીએ નિકેશભાઈ તમારું. સૌ પહેલો પ્રશ્ન નિકેશભાઈ તમને એ છે કે થાઈલેન્ડ તમે ફર્સ્ટ ટાઈમ ક્યારે આવ્યા હતા અને શું વિચારીને આવ્યા હતા, અને અત્યારે જે લેવલ પર તમે છો, લગભગ મને ખબર છે ત્યાં સુધી મહિનામાં 1-2 વાર તમે આવો છો. ઘણા ટુરિસ્ટ તમારી સાથે આવવા માગતા હોય છે, અમદાવાદ, સુરત, વડોદરા. અમે બી ફર્સ્ટ ટાઈમ તમારી સાથે આવ્યા હતા. તો શું કેવું છે થાઈલેન્ડ વિશે તમારે? થાઈલેન્ડ માટે તો ખાસ કહું ને, પહેલાં તો હું આવ્યો 2010ની અંદર ફર્સ્ટ ટાઈમ વાયા મલેશિયા. ઓકે. થાઈલેન્ડમાં આવેલો અને 2013થી કન્ટિન્યુ થાઈલેન્ડમાં આવું છું. થાઈલેન્ડ વિશે કહેવા જાઉં ને તો ફોરેન કન્ટ્રી ટ્રાવેલ કરવી હોય અને સસ્તામાં સસ્તી કોઈ હોય તો થાઈલેન્ડ. બરાબર. કંઈ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કર્યું અને સસ્તી પડે તો થાઈલેન્ડ છે અને બેસ્ટ ફરવા માટેની જગ્યા, સારા લોકેશનમાં. જો તમે એઝ અ ટુરિસ્ટ તો પહેલાં 2013થી આવતા હતા જ, પણ તમે બિઝનેસમાં ક્યારથી એન્ટર થયા અને અહીંયા બિઝનેસ કલ્ચર કેવું છે? જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય છે, ઘણા ખરા ગુજરાતી એવું હોય છે કે ભાઈ ક્લબમાં જતા હોય છે, જે લોકલ સિટી ટૂર કરતા હોઈએ છે, તો પતાયામાં 4-5 દિવસ રોકાતા હોય છે. તો એ લોકોને કંઈક ઇન્વેસ્ટ કરવું હોય તો તમે તમારી જર્નીની શરૂઆત કેવી રીતે કરી હતી એઝ અ બિઝનેસમેન? મેં 2015-16થી સ્ટાર્ટ કરેલું ટૂર ટ્રાવેલિંગનું બિઝનેસ, જે મારો પર્સનલ હતો. ધીરે ધીરે કોરોના આવ્યો. કોરોના પછી પાછું ઇન્ટરનેશનલ બધું સ્ટોપ થઈ ગયું. પાછું 2021થી સ્ટાર્ટ થયું. તો 2022ની અંદર હું અને મારા પાર્ટનર છે, તો અમે કંપની સ્ટાર્ટ કરી. ઓકે. એ વખતે MNP હોલિડેઝ બરોબર છે, પ્રાઇવેટ લિમિટેડ નામથી. અને ત્યારથી સ્પેશિયલ ફોકસ આપણે એ કરેલું કે ઓનલી ફોર ટ્રાવેલિંગ. ઓકે. સ્પેશિયલ ફોકસ. અને ત્યારથી થાઈલેન્ડની સૌથી સસ્તી રેટમાં ચાલુ કરી હોય તો મેં થાઈલેન્ડનું, જે વખતે 45-50 હજારના રેટ ચાલતા હતા ત્યારે મેં 30,000માં પેકેજ થાઈલેન્ડના ચાલુ કર્યા હતા. 28,999 મને યાદ છે, પ્લસ થોડું GST, એટલે 30,000 જેવું આખું પેકેજ, 4 દિવસ 5 નાઇટનું. હું 2015ની અંદર 24,999માં પેકેજ આપતો હતો. ઓહો, બહુ સરસ. પછી કોરોના એટલે પછી વધી ગયા ભાવ, એટલે માર્કેટ હાઈ જતું રહ્યું. પણ તે છતાં બી સ્ટાર્ટ આપણે કર્યું ને એ વખતે સૌથી સસ્તામાં સસ્તું આપણે સ્ટાર્ટ કર્યું હતું. બરાબર. બીજો એક બહુ પ્રશ્ન મગજમાં આવે કે ગુજરાતીઓ માટે થાઈલેન્ડ કેમ આટલું બધું યોગ્ય છે? કેમ કે આપણે ક્યાંય પણ જતા હોઈએ, આજે આપણે અત્યારે પતાયામાં છે, અમે ગઈકાલે આવ્યા હતા, ક્યાંય પણ વિઝિટ કરતા હોઈએ ને તો ગુજરાતીઓ આપણને ખાસ કોઈ પણ સિઝન હોય કે ચાહે 12 મહિનામાંથી કોઈ પણ મહિનો આપણે અહીંયા વિઝિટ કરતા હોય તો ગુજરાતીઓ આપણને અહીંયા મળે જ મળે. એનું શું રીઝન છે? પહેલું રીઝન એ કે આપણે ગુજરાતની અંદર છે ને લોહીમાં બિઝનેસ ફસેલો છે. બરાબર છે. અને અહીંયા આગળ બિઝનેસના સ્ત્રોત બહુ સારા છે. જે લોકોને લીગલ બિઝનેસ કરવો છે એના માટે ઘણા બધા અહીંયા જોવા, ઘણા બધા ક્લબ, રેસ્ટોરન્ટ, હોટલ, DMCમાં બધા જ મોટા ભાગે ગુજરાતીઓ છે. બીજું એક અહીંયા ગુજરાતી આવે છે એનું કારણ એ છે કે આપણા ગુજરાતમાં એક વીક પોઈન્ટ છે જે જે બંધ છે. એ અહીંયા બહુ આસાનીથી ફ્રીડમ સાથે એન્જોય કરી શકે છે. ઇન્ડિયામાં ફરવા જાય તો બી અત્યારે બાય ફ્લાઇટ જશે તો બી 30-40-50 હજાર ખર્ચો થઈ જતો હોય છે. અને એટલામાં જ થાઈલેન્ડની ટ્રીપ થઈ જાય છે ઇન્ટરનેશનલ. એટલે પ્લસ ઇન્ટરનેશનલ ટ્રીપ થાય છે અને ફ્રીડમ મળે છે અહીંયા આગળ કોઈ જાતના ડર વગર. બરાબર. એના માટેથી ગુજરાતી આપણે વધારે આવે છે અહીંયા. બીજું કે તમારું MNP હોલિડેઝમાં જ્યારે પણ આપણે ટૂર મતલબ અમે રીલ્સ વગેરે તમારી જોતા હોઈએ છીએ, તો સૌથી વધારે ફેમિલી તમને પ્રિફર કરે છે કે ભાઈ MNP હોલિડેઝ જોડે આપણે ટૂરમાં જવું જોઈએ, પણ થાઈલેન્ડ.
તો ફેમિલી માટે જે આપણે બેંકોક, ફુકેટ, ક્રાબી, પતાયા એ બધા આપની સાથે આવતા હોય છે, ફેમિલીના માઇન્ડસેટ કેવા હોય છે? મતલબ જો ઘણા બધા ઇન્ફ્લુએન્સર પોતાનો વિડીયો પ્રમોટ કરવા માટેથી અમુક જ નેગેટિવ વિડીયો બનાવીને યુટ્યુબમાં ચડાવે છે, જેના કારણે થાઈલેન્ડ વિશે થોડી ઘણી નેગેટિવિટી છે. ક્લબિંગની જેટલા ક્લબ અહીંયા છે એના કરતાં તો ઘણા બધા વધારે બીજી જગ્યાએ બી છે, પણ નેગેટિવિટી ફેલાય છે. રિયલમાં એવું નથી. થાઈલેન્ડમાં મારા સાથે ફેમિલી વધારે આવે છે એનું કારણ કે સૌથી પહેલાં તો હું સાથે હોય છું. બીજું કે જેટલા બી ફેમિલી માટે જોવા માટેના સારા છે બધા જ પ્લેસ આપણે બતાવીએ છીએ, અને એ બી કોસ્ટલી નહીં, બજેટમાં બતાવીએ છીએ આપણે, અને સેફટી સાથે. ત્રીજું કે એમને જમવા બાબતની પૂરેપૂરી ફેસિલિટી આપણે આપીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ લો કે સૌથી વધારે જે બદનામ કરવામાં આવે છે પતાયા, ત્યારે પતાયાની અંદર જ જોવાની એટલી બધી વસ્તુઓ છે કે 15 દિવસ સતત એક જગ્યા તમે જુઓ ને તો બી પૂરી થાય નહીં. આપણા વ્યુઅર્સને નિકેશભાઈ એવા 4-5 જગ્યાઓના નામ લો જે માનો કે હું છું 5 વાર આવી ગયો છતાં પણ મેં સાંભળ્યા ના હોય, અને જે જગ્યાએ જવા જેવું હોય. કેમ કે આપણા વ્યુઅર્સને એવું જ છે કે શું છે, તો કોરલ આઇલેન્ડ જશે, બિગ બુદ્ધા ટેમ્પલ છે, જેમ્સ ગેલેરી છે, અને ટાઈગર સફારી છે, પછી કદાચ કોઈ ફ્લોટિંગ માર્કેટ જાય. આના કરતાં પણ પતાયામાં શું વિશેષ છે? જુઓ, એક નુગનુજ વિલેજ એ કદાચ મેં પણ પહેલી વાર સાંભળ્યું છે, હું નથી ગયો. ટ્રોપિકલ ગાર્ડન કહેવાય. આખો દિવસ જતો રહે ત્યાં આગળ. ઓકે. વિડીયો શૂટ, ફોટો શૂટ બહુ મસ્ત થાય ત્યાં આગળ. બાળકોને બહુ બધી મજા આવે એવી જગ્યા છે ત્યાં આગળ. બીજા નંબરમાં લો તો સ્પેસ એન્ડ ટાઈમ ક્યુબ. ઓકે. એ બહુ સરસ મજાની જગ્યા છે. ત્રીજું કોક્રોડિયલ પાર્ક, એ બી બહુ સરસ જગ્યા છે. ત્રીજું કે અમુક કેફે એવા છે કે જે તમે ફેમિલી સાથે જાઓ અને 2-4 કલાક બેઠા હોય ને તો એમ ક્યાં સમય ગયો એ લાગે જ નહીં એમ. કેફે કલ્ચર પતાયામાં બહુ ફેમસ છે. એનું રીઝન કેમ કે અમે પણ એક ઓક્સિજન કેફે છે, 3 મરમેડ્સ છે, ત્યાં અમે ગયેલા છીએ. તો કેફેનું કલ્ચર પતાયામાં મતલબ જ્યારે આપણે સાંજે જઈએ ને 6-7 વાગે તો ટેબલ બુકિંગ સિસ્ટમ હોય છે. આપણે જતા હોઈએ છીએ તો કે ભાઈ અત્યારે ટેબલ ખાલી નથી. તો એટલો બધો રશ પતાયામાં કેફે કલ્ચરમાં કેમ છે? તમે જોયું છે અહીંયા કેફેની અંદર એકદમ સાયલેન્ટ વાતાવરણ હોય છે. પ્લસ જેટલા પણ કેફે છે ને બધા બીચ ઉપર છે. ઓકે. વેધર બહુ સરસ હોય છે, સનસેટ ટાઈમ હોય છે, શાંત વાતાવરણ હોય છે. અને અત્યારે લોકોને શું જોઈએ છે? મનની શાંતિ. અને અહીંયા તમે જોયું છે ફોરેનરો લોકો બી અહીંયા આવે છે ને તો મોટા ભાગના એ બાજુ જ રોકાય છે. બરોબર. કેફે બાજુ, જેમ બાજુ રોકાય છે, કેફે આવેલા છે ત્યાં. કેમ કે શાંતિથી ટાઈમ સ્પેન્ડ થઈ જાય એના માટે. બીજું ફોરેન કન્ટ્રી, મોસ્ટ ઓફ કઈ કન્ટ્રી ખાસ કરીને થાઈલેન્ડમાં વિઝિટ કરતી હોય છે? કેમ કે આપણે તો જોઈએ છે, મેં રશિયા, યુક્રેન, અમેરિકન, ખાસ કરીને યુકેમાંથી ઘણા બધા લોકો આવતા હોય છે, અને એ લોકોનો સ્ટે પણ 2-3 મહિના લાંબો હોય છે. તો આપણે એક ઇન્ડિયનની એક મનમાં ભ્રમ છે કે થાઈલેન્ડની અંદર ઇન્ડિયન જ વધારે આવે છે, પણ રિયાલિટી એ નથી. રિયાલિટીમાં ઇન્ડિયનો જેટલા આવે છે એટલા લોકો જ બીજી કન્ટ્રીના પણ આવે છે. ઓસ્ટ્રેલિયાવાળા, અમેરિકાવાળા, લંડનવાળા, આ બધા લોકો જે મોસ્ટ ઓફલી જોમટીન બીચ બાજુ, યા પછી આ 108 બાજુ જે 1 મહિનો યા 1.5 મહિનો અહીંયા સ્ટે કરતા હોય છે લોકો અહીંયા આરામથી. બીજું નિકેશભાઈ પૂછવાનું કે અત્યારે ટુમોરોલેન્ડ આવી રહ્યું છે, મતલબ આખી વર્લ્ડ ફેમસ ઇવેન્ટ થવા જઈ રહી છે 2026માં. તો મારે આપણા વ્યુઅર્સને એ સમજાવવાનું કે જેટલા પણ લોકો ગુજરાતીઓ અહીંયા આવે છે, ફ્રિકવન્ટલી જે ટ્રાવેલ કરતા હોઈએ છે, તો એ લોકો ક્લબિંગ કરતા હોય છે, બીજું વિઝિટ કરતા હોય છે અમુક પ્લેસો. તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે શું સલાહ આપવા માગો છો અહીંયા? ટુમોરોલેન્ડમાં નહીં, આપણે પતાયામાં કોઈને ઇન્વેસ્ટ કરવું હોય, ઘણા બધા લોકોના માઇન્ડમાં પ્રશ્ન હોય છે કે ભાઈ 2-3 મહિને એકવાર એ લોકો વિઝિટ કરતા હોય છે, પણ એ લોકોને જો પતાયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો અત્યારે એમના પાસે કેવી ઓપોર્ચ્યુનિટી છે, ટાઈમિંગ કેવો છે, અત્યારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ, પછી એમને ROI કેવો મળશે? ઇન્વેસ્ટમેન્ટ
અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગુજરાતી છે, પંજાબી છે, આપણા બધા જ ઇન્ડિયન લોકોએ ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું છે અને સક્સેસ પણ છે. એમાં જરૂરી હોય છે તમારા પોતાના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા સક્ષમ છો. તમે તમારા ભરોસે જો ઇન્વેસ્ટ કરી રહ્યા છો તો ઓકે, તમે જાતે મેનેજ કરી રહ્યા છો તો ઓકે, યા તમારો કોઈ સંબંધીએ કરી રહ્યો ઓકે, પણ કોઈ બીજાના ભરોસે જો તમે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો કે કોઈને મૂકીને કરીશું યા કોઈ બીજો સંભાળશે, હા, તો એ સ્ટેપ ખોટું હશે. ઓકે. તમે જો પોતે એના ઉપર નજર રાખી રહ્યા છો, અહીંયા છો કે નહીં એ અલગ વસ્તુ છે, પણ તમારી પોતાની જો એના પર નજર છે તો સ્ટડી કરી અને જે લાઈનમાં સક્સેસ મળેલી હોય, જે એરિયામાં સક્સેસ પબ્લિક આવતી હોય એવા એરિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો બેસ્ટ રહેશે. તો આપણે આજે નિકેશભાઈ સાથે એમને જ પૂછીએ કે જો તમારે આ ડીએમસી તો તમારી પાસે થાઈલેન્ડની છે જ, જી હા, ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ તમારો બહુ સારો ચાલે છે, પણ ભવિષ્યમાં જો તમારે ખાસ કરીને થાઈલેન્ડમાં ઇન્વેસ્ટ કરવાનું હોય તો તમે શેમાં ઇન્વેસ્ટ કરો? આ થોડો કન્ફ્યુઝન લાગે કે નિકેશભાઈના કોન્ટેક્ટ ક્લબ, કોન્ડો, કોમર્શિયલ પ્રોપર્ટી, પછી મસાજ સેન્ટર, યા તો આપણે કહીએ કે ઘણી ખરી હોટલોમાં તમારા પર્સનલ રૂમ છે. તો એક પર્ટિક્યુલર તમારો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય તો તમે શું સલાહ આપો? કયો બિઝનેસ અહીંયા કરાય? કે કોન્ડો લઈને રેન્ટ ઉપર આપી દેવાય, કાં તો હોટલ કરાય, રેસ્ટોરન્ટ કરાય? જો અત્યારે મોટાભાગનું જે ચાલી રહ્યું છે ને ક્રેઝ, એ બે લાઈનમાં વધારે ચાલી રહ્યો છે. એક ક્લબમાં ચાલી રહ્યો છે જેમાં રેસ લાગેલું છે, અને બીજો કોન્ડોમાં. કોન્ડોમાં અત્યારે ઘણા બધા લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે જે લીધા પછી એને રેન્ટ પર આપી દે છે. અને પ્રોપર્ટી એક એવી વસ્તુ છે જે ડાઉન નથી જવાની કોઈ દિવસ, એ હાઈ જ જવાની છે. એટલે કોન્ડો છે યા કોઈ વિલા છે, આમાં રોકાણ કરવું એ બેસ્ટ છે. આપના વ્યુઅર્સને એ પણ સમજાવવાનું કે કદાચ તમે જો થાઈલેન્ડ વિશે હિસ્ટ્રી જાણી હોય તો 2019-20માં જે થાઈ બાતનો ભાવ હતો એ ₹2 નીચો હતો, કદાચ મારી ભૂલ ના થતી હોય તો. 196, 198 આજુબાજુ, અને હાલ હમણાં ₹3 આસપાસ ચાલી રહ્યો છે. તો 5 વર્ષમાં ₹1 ઉપર એનું કરન્સી વધી છે. બીજું કે ROI પણ બહુ સારું છે. કોન્ડો એટલે આપણે જો ગુજરાતી ભાષામાં વાત કરીએ તો એક ફ્લેટ. અહીંયા સ્ક્વેર મીટર ઉપર ફ્લેટ મળતા હોય છે. સ્ટુડિયો રૂમ છે, 1 BHK 2 BHK રીતે મળતા હોય છે, અને ઘણું બધું કન્સ્ટ્રક્શન આજે તમે જોતા હશો. તો ટુમોરોલેન્ડ જે ડિસેમ્બર 2026માં આવવાનું છે, એના કારણે ઠેર ઠેર પતાયામાં જો કોઈ આવનારા સમયમાં આવો તો તમે જોમેટિન બીચ પર જુઓ, કાં તો સાઉથ પતાયામાં જુઓ, બહુ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને સારી એવી સ્કીમો પણ છે. બીજું કે ટુમોરોલેન્ડમાં આપણે ગુજરાતથી નિકેશભાઈ બી ઓફિશિયલ એના લાઇનઅપ થવા જઈ રહ્યા છે. કોઈને પણ ટિકિટ્સ બાય કરવી હોય ટુમોરોલેન્ડની તો એ નિકેશભાઈ કેવી રીતે તમને કોન્ટેક્ટ કરી શકે? ટુમોરોલેન્ડની ટિકિટ માટે મારે વાતચીત થઈ ગઈ છે, હા, અને કન્ફર્મેશન બી આવી ગયું છે. ટુમોરોલેન્ડ અત્યારે ટિકિટો ખાલી બુકિંગ થશે. એની ઓફિશિયલ ટિકિટ નવેમ્બર સ્ટાર્ટિંગ હોય એની ટિકિટો આવશે. ઓકે. અને ટુમોરોલેન્ડ ડિસેમ્બર 11, 12 અને 13 3 દિવસ છે અહીંયા. જે વખતે બધું જ અહીંયા ફૂલ હશે, પણ જે લોકોને, હું આપણા ગુજરાતી બહુ બધા એની અંદર આશિક છે, કેમ કે એશિયાની અંદર કોઈ કન્ટ્રીમાં ટુમોરોલેન્ડ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યું છે. ઓકે. કેમ કે એક બહુ મોટી ઇવેન્ટ છે, બહુ મોટી ઇવેન્ટ છે, અને ટુરિઝમ થાઈલેન્ડનું કરીએ તો એના માટે એક ઓપોર્ચ્યુનિટી બી ટુમોરોલેન્ડ 2026 કહી શકાય આપણે. હા. અને જો ટુમોરોલેન્ડમાં આવવાની ઈચ્છા હોય ને તો અત્યારથી ટિકિટ બુક કરવી. એ વાત તમે બિલકુલ સાચી કરી કે અગર ટુમોરોલેન્ડ તમે ખાલી ઇન્ટરનેટ ઉપર સર્ચ બી કરજો, હા, તો અમે એવું વિચારતા હોય કે નવેમ્બર કાં તો ઓક્ટોબરમાં દિવાળી વખતે ટિકિટ બુક કરીશું તો કોઈ હોટલ ટિકિટ તમને મળે, કદાચ મળશે ને તો બી અત્યારે જે રેટ હશે ને એનાથી 8 થી 10 ગણો વધારે પકડી ચાલવાનો રેટ હંમેશા. એ બહુ સાચી વાત છે. જો ગણતરી જ હોય કે જવું જ છે ફાઇનલી, હા, તો ખોટા વધારાના પૈસા આપ્યા કરતો અત્યારથી બુક કરી દેવું. તો ડિસેમ્બરમાં તમે મતલબ આખો ડિસેમ્બર અહીંયા જ રોકાશો એવું લાગે છે? હા, ડિસેમ્બરની અંદર. કેમ કે જુઓ, કસ્ટમરો આપણા થ્રુ ઘણા બધા બુકિંગ ઓલરેડી થઈ ગયા છે. ટુમોરોલેન્ડના ઘણા બધા એડવાન્સમાં બુકિંગ આવેલા છે મારી જોડે. એ ટુમોરોલેન્ડ છે, એના પછી પાછો 31st આવે, એટલે ડિસેમ્બર આખો ફૂલ રહેશે. અને એમાં બી
આપણા જોડે જે ટિકિટનું છે એ ખાલે માત્ર 11 તારીખની ટિકિટો છે આપણે એક દિવસની ખાલે, અને જે દિવસે બિગ ઇવેન્ટ છે એ દિવસે બહુ સરસ છે. ફર્સ્ટ ડેની જ છે, બાકીના 2 દિવસની કન્ટિન્યુ 3 દિવસની ટિકિટ પણ અવેલેબલ નથી. બીજું એક પ્રશ્ન નિકેશભાઈ એવો હતો કે જે ગુજરાતી, ખાસ કરીને આપણા ગુજરાતી લોકો છે અહીંયા એટલું બધું ફ્લેક્સિબલ કેમ અનુભવે છે? કેમ કે હું 4-5 વાર આવ્યો ને તો અહીંયા ચીટિંગ જેવું કંઈ લાગતું નથી. આપણે બીજા કોઈ ઇવન ગુજરાતની બી બહાર જઈએ તો ટ્રાન્સપોર્ટેશન હોય કે ફૂડ હોય, આપણને લોકો ચીટ કરી લેતા હોય છે. પણ એવું થાઈલેન્ડમાં એનો મેં બહુ ઓછું જોયું છે કે ભાઈ ચીટિંગ ઓછી થતી હોય. એટલે એનું કારણ શું? જો થાઈલેન્ડના લોકો ખરા ને એ એમને ચીટિંગ કરતા જ નથી. મોસ્ટ ઓફ એ ચીટિંગ કરે એમને છે ને ઈમાનદારીથી એ લોકો કરે છે. તમે જોયું હશે કે આપણા ઇન્ડિયનમાં જો થોડું ઘણું પ્રોપર્ટી આવી જાય કે એવું છે ને તો એમનું અભિમાન કે ઈગો આવી જશે. અહીંના લોકો તમે ગમે તે ગાડીવાળો હશે, બાઇકવાળો હશે, ડ્રાઈવર હશે, ક્લબમાં હશે, હોટલનો માલિક હશે, એ સામેથી તમને નમસ્તે કરશે. સાચી. અને રિસ્પેક્ટ કરશે. એ લોકો એટલી રિસ્પેક્ટ કરે છે ને એટલા આપણા લોકોને, કેમ કે આપણા ગુજરાતીને અને ઇન્ડિયન તો શું છે સૌથી પહેલું વસ્તુ રિસ્પેક્ટ. અને અહીંયા લોકો બધા સૌથી પહેલું એ જ આપે છે, રિસ્પેક્ટ. એટલા માટે થઈને આપણા ગુજરાતીઓ. બીજું ખાસ કરીને જે લોકો થાઈલેન્ડ પતાયામાં ખાસ કરીને આવતા હોય છે તો સાંજના ટાઈમે બહુ ટ્રાફિક હોય છે રોડ ઉપર. તો નિકેશભાઈ, ટ્રાફિક જે સેન્સ છે આ લોકોનું, કેમ કે જેટલી પણ ટેક્સીમાં હું બેઠો છું એમાં હોર્ન જ નથી. બીજું કે કોઈ ચાલતું જતું હોય અને રોડ ક્રોસ કરતું હોય તો સામેથી ગાડીવાળા ઊભા રહી જાય છે. તો એવું આપણા ત્યાં પોસિબલ છે? એ જ પહેલાં ઊભા રહી જાય છે. કેમ? એ પહેલું કીધું કે રિસ્પેક્ટ. એ લોકો કસ્ટમર એમના હોય કે ટુરિસ્ટ હોય, બધાની રિસ્પેક્ટ કરે છે. બીજું, અહીંના જે લોકો છે ને એમને ગવર્મેન્ટનો રૂલ્સ ફોલો કરે છે. જી, એ લોકો પોતાની કન્ટ્રીને પોતાનું સમજીને ચાલે છે એ લોકો. બરોબર. તમે જુઓ કે જ્યાં પણ ટ્રાફિક હશે યા ક્રોસ રોડ હશે ત્યાં ટ્રાફિક થશે, પણ તમે 5 મિનિટ જોજો, ખાલી 5 મિનિટમાં એ ટ્રાફિક નીકળી ગયું હશે. કેમ? કોઈ પણ વચ્ચે ઘૂસે નહીં. હવે લાઇનસર 10 ફૂટની જગ્યામાં બધા જ 5 થી 7 યા 10 ફૂટના ગાળામાં બધા ઊભા હોય. 1 મિનિટ માટે ખુલે તો 1 મિનિટમાં એક ગાડી કેટલું કિલોમીટર કાપી લે? આરામથી 10 ક્લિયર કરે તો એટલો લોબો હોય ટ્રાફિક, એ નીકળી જ જવાનું છે. કે ક્યાં ટ્રાફિક ના જેવું સિગ્નલ ખોલ્યું એવું નીકળવાનું જ છે. કોઈ વચ્ચે ડિસ્ટર્બ થવાની ક્યાંય બ્રેક વાગર નથી અહીંયા. એટલે લોકો ટ્રાફિકના રૂલ્સને ફોલો કરે છે. કોઈ વચ્ચે જાય નહીં, ક્યાંય ઘૂસે નહીં, એટલે ટ્રાફિક થાય જ નહીં. અને હોર્ન અહીંયા એક એવું છે કે તમે હોર્ન મારો ને એનો મતલબ એવો છે કે તમે ગાળ બોલી. અચ્છા. હવે ગાળ ક્યારે બોલે કોઈ વ્યક્તિ? જ્યારે તમે કંઈક ખોટું કરી તો ગાળ બોલે. અહીંયા એવું કોઈ કરતા નથી કે જે ખોટું થાય, એટલે હોર્ન વાર્તા પણ નથી. અને બીજું, હોર્નથી પ્રદૂષણ ફેલાય. અવાજ પ્રદૂષણ, વોઇસ પ્રદૂષણ થાય. તો એના માટે તે એ લોકો ફોલો કરે છે રૂલ્સ. કેમ કે એમને બી ખબર છે કે જે બી પ્રદૂષણ થશે એ કંઈ થશે એ નુકસાન એમના માટે જ છે. એટલે એ લોકો. બીજું, જે લોકો બેંકોક ટ્રાવેલ કરતા હોય છે એમના માટે તમે અમુક પ્લેસ સજેસ્ટ કરો કે એ લોકો વિઝિટ કરી શકે. બેંકોકની અંદર એક તો સફારી વર્લ્ડ છે. પછી ક્રૂઝ ડિનર છે. ત્યાં પછી ત્યાં પણ સ્પેસ એન્ડ ટાઈમ ક્યુબ છે. પછી બેંકોક ગોલ્ડ સિટી છે, બહુ મસ્ત. ટેમ્પલ્સ બી ઘણા છે. ગોલ્ડન ટેમ્પલ છે, માર્બલ ટેમ્પલ છે ત્યાં આગળ, એ બી બહુ સરસ છે. ત્યાં આગળ બી ફેમિલી ક્લબ બી સારા છે બેંકોકની અંદર, કે જેની અંદર જઈ શકે છે લોકો. ઘણા બધા પછી જુરાસિક પાર્ક છે ત્યાં આગળ. ઘણા બધા પ્લેસ એવા છે જે બેંકોકમાં જોઈ શકાય. ઓકે. તો નિકેશભાઈ સાથે આપણે બધી વાતચીત કરી આજે, ખાસ કરીને થાઈલેન્ડને પોઈન્ટ કરી. બીજું કે થાઈલેન્ડની અંદર લોકોના મગજમાં જે છે ને એ 2 સિટી જ છે. અને વધારે ફેમિલી સાથે જાય તો પુકેત કરાવી. મતલબ પતાયા, બેંકોક, પુકેત કરાવી. એના સિવાય પણ અલગ વસ્તુ એવી છે જે તમે આપણા કસ્ટમર જોઈ શકે છે, આપણા ફોલોઅર્સ, કે ચાંગરાઈ. એટલા સરસ પ્લેસ છે. અમે પ્રમોટ કરવા જઈ રહ્યા છીએ થોડા સમયની અંદર. એ પણ ચાંગરાઈનું ફેમિલી માટેની બેસ્ટ જગ્યા. કોઈ પણ ચીટિંગ નહીં, કોઈ પણ નેગેટિવિટી નહીં. અને
ત્યાંનું વેધર બી એકદમ બહુ સરસ વેધર છે એવું થઈ ગયા. પછી ચિયાંગ રાય અને ચિયાંગ વાઈ વિશે તો મેં પણ સાંભળ્યું છે, અને નેટ ઉપર સર્ચ તમે પણ કરી શકો છો. જેમ આપણું હિમાચલ અને કાશ્મીર છે ને, એવી રીતે ચિયાંગ રાય ઉપર છે, ઉપર છે એવી રીતના. અને ટેમ્પલ્સ ઘણા છે ત્યાં, બહુ અને એકદમ પોલ્યુશન ફ્રી સિટી છે. તો કોઈ એવું ફેમિલી હોય કે જેને એવું હોય કે ભાઈ બેંકોક પતાઈને નથી જવું, તો થાઈલેન્ડમાં એવા ઘણા પ્લેસીસ છે કે જ્યાં તમે વિઝિટ કરી શકો છો. બાકી બીચીસ જે છે, બીચ થાઈલેન્ડના એ એટલા સુંદર છે, બહુ મસ્ત. મતલબ તમે ફુકેટમાં જાઓ તો મતલબ કોઈ ને કોઈ પિક્ચર કાં તો એવું કંઈ એડનું શૂટિંગ વગેરે તો ત્યાં ચાલતું જ રહેતું હોય છે. એનું કારણ છે બીચીસ સુખારવાનું મેઇન કારણ છે ને પબ્લિક. અહીં પબ્લિક છે ને ક્યાંય પણ કચરો નાખે જ નહીં બિલકુલ બી. કોઈ જગ્યાએ કચરો ના નાખે એની પબ્લિક, અને કદાચ પડ્યો હોય તો જાતે ઉઠાવી લઈ લે અહીંયા કચરો. એટલા માટે તો અહીંયા બીચીસની બધી જ જગ્યાએ ચોખ્ખા જોવા મળે છે આગળ. નિકેશભાઈ, બીજો એક વ્યુઅર્સનો અમારો એ પ્રશ્ન રહેતો હોય છે કે તમે ખાલી થાઈલેન્ડ માટે જ ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કરો છો કે બીજી કન્ટ્રી માટે પણ કરો છો તમે? થાઈલેન્ડના આપણે શું છે, થાઈલેન્ડ મહિનાના 250 થી 300 કસ્ટમર હોય છે મારા. 250 થી 300 કસ્ટમર મહિનાના રેગ્યુલર કસ્ટમર? રેગ્યુલર એટલા કસ્ટમર હોય છે. બીજું આપણા પેકેજ ચાલે છે સિંગાપુર, મલેશિયા અને થાઈલેન્ડ. SMT કે 3 કન્ટ્રીનું સાથેનું એક પેકેજ ચાલે છે આપણું. પ્લસ મલેશિયા, વિયેતનામ, બાલી, દુબઈ, આ બધા પણ આપણા પેકેજ કરી આપે છે. પણ ત્યાં ગ્રુપ ટૂર નથી હોતી. આ ગ્રુપ ટૂરમાં આપણે થાઈલેન્ડ હોય છે, અને એક સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડની આ 2 ગ્રુપ ટૂરો ચાલે છે. બરોબર. બાકી બીજા કન્ટ્રીમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ પેકેજ બનાવી આપીએ છીએ એની અંદર. તો આવનારા સમયમાં કોઈ પેકેજ તમે લોન્ચ કરતા હોય સ્પેશિયલ, અગર થાઈલેન્ડ માટે કાં તો મલેશિયા, સિંગાપુર માટે, એવું કોઈ આ મહિનામાં કોઈ પેકેજ કરું, જુલાઈ મહિનામાં? જુલાઈના પેકેજ છે 12 તારીખે ઓલરેડી છે પેકેજ, જેનો હાલ ફ્લાઇટના રેટ તમને ખબર છે કેટલા હાઈ છે. પણ અમે સર્વે કરી હમણાં, અને ઓગસ્ટનું પેકેજ હમણાં જ બહાર પાડ્યું છે. ઓગસ્ટ પછીના કોઈ પેકેજ બુક કરાવે છે તો હમણાં બહાર પાડ્યું છે મેં 39,999નું, જેની અંદર ફ્લાઇટ આવી ગઈ, બ્રેકફાસ્ટ આવી ગયો, હોટલ આવી ગઈ, કોરલ આઇલેન્ડ આવી ગયો, બતાયા સિટી ટૂર આવી ગયું, પછી એરપોર્ટ ટ્રાન્સફર આવી ગયું, બધું જ ઇન્વોલ્વ કરી અને એક પેકેજ હમણાં બનાવ્યું છે મેં. બીજું એક પેકેજ આપણું ચાલે છે જે SMT, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ અને થાઈલેન્ડનું. એ આપણું પેકેજ ચાલે છે અત્યારે 1,45,000નું પેકેજ જે. અને હમણાં મેં લોન્ચ કર્યું છે જે સપ્ટેમ્બરની અંદર હું ફેમિલી સાથે જવાનો છું, અને સિંગાપુર અને મલેશિયા, જે 1,15,000માં એની અંદર ફ્લાઇટ વગેરે પ્રીમિયમ ફ્લાઇટ, સિંગાપુર એરલાઇન્સ ફ્લાઇટ, 2 નાઇટ સિંગાપુરમાં, 3 નાઇટ મલેશિયાની અંદર, બધા જ સાઇટ સીન, બ્રેકફાસ્ટ, ડિનર, બધું જ ઇન્ક્લુડિંગ, વિઝા બધું જ ઇન્ક્લુડિંગ, કોઈ પણ જાતનો એક્સ્ટ્રા ચાર્જ વગર બધું જ ઇન્ક્લુડિંગ આવી ગયું, અને હોટલ પણ 4 સ્ટારમાં. બરાબર. તો અમે પણ જ્યારે નિકેશભાઈ સાથે પહેલી વાર આવ્યા હતા, તો તમે એમની સાથે આવશો ને તો એકદમ ઘર જેવું તમને ફીલ થશે. તો એનું કારણ શું કે તમે એક તો પોતે સાથે જ આવો છો દરેક ટૂરમાં, પ્લસ કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ હોય એટલે ઘણું બધું માઇન્ડમાં ચાલતું હોય કે કરન્સી કઈ રીતે એક્સચેન્જ કરાવીશું. તો એ વખતનો પ્રસંગ મને એક યાદ છે. હું અને મારા બ્રધર આવ્યા હતા, તો નિકેશભાઈ આવ્યા અને એમને કીધેલું કે ભાઈ કરન્સી એક્સચેન્જ કરાવી હોય તો અહીંયા લોકલ કરન્સી એક્સચેન્જમાં ના જતા મને કે જો હું તમને કરી આપીશ. મતલબ ફર્સ્ટ ટાઈમની મુલાકાતમાં પણ કોઈ ટૂર એન્ડ ટ્રાવેલ કંપની હોય તો એ તમને શું કરે કે ભાઈ તમારી હોટલ પર ઉતારી દે, તમને જમવાનો એડ્રેસ આપી દે, અને તમને કહે કે ભાઈ આટલા વાગે ટેક્સી આવી જશે, તમે આટલા વાગે નીચે આવી જજો. તો એના સિવાય નિકેશભાઈ પર્સનલી દરેક લોકોનું ધ્યાન રાખે છે, ફોન કરે કે ભાઈ આટલા વાગે ટેક્સી આવી જાય, તમે આવી જશો, કરન્સી તમારે કંઈ ખૂટે તો તમે કહેજો. તો એમની સાથે પેકેજ બુક કરાવવાનું રીઝન એ જ છે કે પોતે 24/7 તમારી સાથે જશે. થાઈલેન્ડમાં અગર પહેલી વાર કોઈ આવતું હોય ને તો શું કરવું અને શું ના કરવું એ પહેલાં જ તમને અમદાવાદ એરપોર્ટથી કહી દેશે, કેમ કે ઘણીવાર પહેલી વખત લોકો આવતા હોય છે તો એમને અમુક વસ્તુઓ ખબર નથી હોતી. એટલા માટે મેન કારણ શું હોય છે, હું સાથે આવું ને, આજે તમે જ છો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા જ્યારે, એટલે તમને એક જ રસ્તો દેખાતો હોય ને એ રસ્તા આવો જ ત્યાં જ જવાનું મગજમાં વિચાર આવતો હોય. પણ હું એ વખતે કસ્ટમરને એક જ વસ્તુ કહું, તમારે જ્યાં ફરવું હોય ફરજો, ક્યાંય અટવો એટલે મને ફોન કરી દેજો, એટલે તમને શું થાય, કોઈ ચિંતા નહીં કે આડાવડા જતા રહ્યા તો બી. કોઈ જગ્યાએ એવી જગ્યા ઉપર જવાનું હોય કે જે જગ્યાએ અમુક એલાઉડ ના હોય, તમે એવી જગ્યાએ જાઓ તમે અને તમે અટવાઈ જાઓ છો તો તમને એક વસ્તુનું ટેન્શન બિલકુલ ના હોય કે શું કરશું. કેમ? મનમાં એક જ કંઈ હશે, ફોન કરીશું નિકેશભાઈ, એટલે તમે
મતલબ ફ્રીડમથી ફરી શકે બધા જ. આવવાનું કારણ મેન એ જ છે કે કસ્ટમર અહીંયા ફરવા માટે આવ્યા છે, બીજી કન્ટ્રીમાં આવ્યા છે, તો મેન ફ્રીડમથી ફરી, કોઈ પણ ડર વગર કે અહીંયા કરું કે ના કરું, અહીંયા બેસું કે ના બેસું, આ જગ્યાએ જવું કે ના જવું. મનમાં કહી દીધું કે તમે જ્યાં પણ જાઓ કોઈ જાતનું ટેન્શન લેવાનું, એટલે મનમાં એક જ થિંગ હોય, કંઈ પણ થશે તો નિકેશભાઈ છે, એટલે ફ્રીડમ મળે એટલા માટે થઈને. તો આવનારા સમયમાં આપણા જે વ્યૂઅર્સ છે, અમારી ધ એડીઆઈ ટોક્સના વ્યૂઅર્સ અને MNP હોલિડેઝના જે પણ ફોલોવર્સ છે, જો કદાચ તમે આવનારા ટાઈમમાં પ્લાન કરતા હોય આવવાનું, ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનું, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, ખાસ કરીને જે લોકો થાઈલેન્ડ ફેમિલી સાથે આવતા હોય કાં તો સોલો ટ્રાવેલ કરતા હોય, એકવાર તમે ટ્રાવેલ કરતાં પહેલાં જરૂરથી MNP હોલિડેઝનો સંપર્ક કરજો. તમને એટલું સારું ટૂર કરાવશે. એમાં કસ્ટમાઇઝ ટૂર પણ અવેલેબલ છે. કોઈ એવા ફેમિલી કાં તો સોલો ટ્રાવેલ હોય કે જે લોકોને 5 નાઇટ 6 નાઇટનું લેવું હોય છે, એમનું જે ટૂર પેકેજ છે એનાથી કંઈક અલગ કરવું હોય તો બધું જ કસ્ટમાઇઝ પેકેજ પણ નિકેશભાઈ જોડે અવેલેબલ છે. MNP હોલિડેઝ આપણું નિકોલ અમદાવાદમાં છે, બીજી એમની બ્રાન્ચ જુંડાલમાં છે. હવે તો કદાચ એમણે એટલું બધું સારું કામ કર્યું તો ફ્રેન્ચાઇઝી પણ આપવાનું મહેસાણામાં બી આપણે ઓપન કરવાના છે. તો નજીકના ટાઈમમાં જો તમે આવવાના હોય તો એકવાર ખાલી MNP હોલિડેઝનો સંપર્ક કરજો. બાકી કોઈ પણ તમને એવા કોઈ પ્રશ્ન હોય, ફર્સ્ટ ટાઈમ તમે થાઈલેન્ડ આવી રહ્યા હોય કાં તો આવી ગયેલા હોય ને કંઈક નવું વિઝિટ કરવું હોય તો આપણને કમેન્ટ તમે કરજો, એનો આન્સર જરૂરથી તમને મળશે. તો આજના માટે નિકેશભાઈ થેન્ક યુ, તમારો ટાઈમ આપ્યો તમે. ઘણું એવું જાણવા મળ્યું. કદાચ આવનારા ટાઈમમાં આપણે એક પોડકાસ્ટની સિરીઝ પણ લાવીશું નિકેશભાઈ સાથે કે જે એમણે થાઈલેન્ડમાં DMC છે એમની પાસે. DMC એટલે એક પ્રકારનું એમની જોડે એક કન્સલ્ટન્સી છે કે જે કંપની છે, ટ્રાવેલ કંપની રજિસ્ટર કહેવાય. ઓકે. થાઈલેન્ડ કંપની ટ્રાવેલ કંપની જેમ MNP હોલિડે પ્રાઇવેટ લિમિટેડ આપણે ગુજરાતમાં જ છે ને, એવી રીતે અહીંયા પણ MNP હોલિડે કંપની લિમિટેડ અહીંયા રજિસ્ટર કંપની છે આપણી ટ્રાવેલ કંપની. કે આપણે કેવું કે હોટલની અંદર ઇન્ડિયામાંથી કોઈને પણ અહીંયા બુકિંગ નાખવું હોય એજન્ટને, તો એની કંપનીને જ બુકિંગ નાખવું પડે, એની કંપની જ બુકિંગ હોટલમાં નાખીએ કે ઓકે ભરી શકે. એટલે આપણે શું છે પોતાની જ છે અહીંયા. એટલે કોઈ એજન્ટને માનો કે તમારા થ્રુ બુકિંગ નાખવું હોય હોટલમાં, ડાયરેક્ટ ના કરાવવું હોય તો એ નાખી શકે. એમાં રેટમાં પણ બેસ્ટ રેટ આપીશું આપણે. બેસ્ટ રેટ બેસ્ટ રેટ. તો એવી આપણી પાસે અત્યારે પતાયામાં કેટલી હોટલ તમારા જોડે કનેક્ટમાં છે? અને બધી હોટલોથી કોન્ટ્રાક્ટ છે. પતાયાની કોઈ પણ હોટલ જોતી હોય, બેંકોકની કોઈ હોટલ જોતી હોય, ફુકેત કરાબીની કોઈ હોટલ જોતી હોય, ટ્રાન્સપોર્ટેશન જોતું હોય, સાઇડ સીન જોતા, બધી જ જગ્યાએ આપણે કોન્ટ્રાક્ટ છે ઓલરેડી. આપણા MNP હોલિડેના જ કોન્ટ્રાક્ટ છે તેમાં. અને કોઈ પણ હોટલનો બેસ્ટ રેટમાં આપણે બુકિંગ કરી આપીશ. એટલે તમે આજે મિત્રો જોયું ને કે કદાચ તમે કોઈ કન્ટ્રીમાં ફરવા જાઓ એટલે ત્યાંના લોકલને પૂછો કે ભાઈ અહીંયા શું ફરવા જેવું છે, પણ અહીંયા તો આપણી પાસે એવા વ્યક્તિ છે, એવું ટૂર્સ એન્ડ ટ્રાવેલ કંપની છે નિકેશભાઈની કે તમે ઇન્ડિયાથી જ તમને કહી દેશે કે ભાઈ તમારા હોટલમાં જવાનું છે, આટલા સીન જોવા જેવા છે, સાઇટ સીન, અહીંયા તમે નાઇટમાં જઈ શકો છો, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. બાકી નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી એકવાર નિકેશભાઈ સાથે જો એમનો ટાઈમ રહ્યો અને ફરીવાર પતાયામાં આવવાનું થયું તો આપણે પાક્કું મુલાકાત કરીશું. તો આજના માટે થેન્ક યુ એવરીવન. થેન્ક યુ.